સત્યનો માર્ગ બતાવ્યો અને યુવાનોના આદર્શ પ્રેરણાસ્ત્રોત એવા સ્વામી વિવેકાનંદજીને જન્મ જયંતિ નિમિત્તે કોટી કોટી વંદન. વિદ્યાર્થી મિત્રો, રામકૃષ્ણ પરમહંસ કોલકાતા પાસેના દક્ષિણેશ્વરના ઉચ્ચ કોટીના મહાન સંત હતા. રામકૃષ્ણ પરમહંસના સરળ તથા પ્રબળ વ્યક્તિત્વને કારણે બંગાળમાં નવયુવાનોમાં સૌથી તેજસ્વી યુવાન કોલકાતાના યુનિવર્સિટીના યુવાન ગ્રેજ્યુએટ નરેન્દ્રનાથ દત્ત, જે પાછળથી સ્વામી વિવેકાનંદના નામે પ્રસિદ્ધ થયા. તેમનો જન્મ 12મી જાન્યુઆરી 1863માં થયો. એમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત હતું અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસની ઉદાર ધર્મ ભાવના અને સેવા ભાવનાનો પ્રચાર કરવા માટે રામકૃષ્ણ મિશન નામની સંસ્થાની સ્થાપના ઈસવીસન 1897માં કરી. તેમણે અમેરિકાના શિકાગો શહેરમાં ઈસવીસન 1893માં ભરાયેલ સર્વધર્મ સંમેલનમાં ભાગ લીધો. વિશ્વ ધર્મ પરિષદના સભ્યોને ભાઈઓ અને બહેનો શબ્દો દ્વારા સંબોધન કરીને સૌને મુગ્ધ કર્યા. પછી તેઓએ વિવિધ દેશોનો પ્રવાસ કર્યો અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કર્યો. તેમણે સમાજ સેવા અને સમાજ સુધારણાનો ઉપદેશ આપ્યો. તેઓ સ્પષ્ટ માનતા હતા કે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં અથવા નિરાધાર બાળકોના મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં, તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. તેઓ કહેતા કે પહેલા અન્ન પછી ધર્મ. તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા હતા. તેમના મત મુજબ માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. તેઓ યુવાનોને કહેતા કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તેમની વાણીમાં ડહાપણનું ઊંડાણ, અનુભવનો નિચોડ અને શબ્દોની તાજગી જોવા મળે છે. તેઓ નવી વિચારધારાના પ્રતીક અને ભવિષ્ય માટે એક મહાન શક્તિના સ્ત્રોત બન્યા. વિદ્યાર્થી મિત્રો, સ્વામી વિવેકાનંદના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વના અધિકાંશ દેશોમાં કોઈને કોઈ દિન યુવા દિનના રૂપમાં મનાવવામાં આવતો હોય છે. ભારત દેશમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ અર્થાત 12મી જાન્યુઆરીના દિવસને પ્રતિવર્ષ રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિર્ણય અનુસાર ઈસવીસન 1985ના વર્ષને આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ ઘોષિત કરવામાં આવ્યું. આ ઘટનાના મહત્વનો વિચાર કરતા ભારત સરકાર તરફથી પણ ઘોષણા કરવામાં આવી કે ઈસવીસન 1985 થી 12 જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિનો દિવસ રાષ્ટ્રીય યુવા દિન તરીકે દેશભરમાં સર્વત્ર મનાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ભારત દેશના આ મહાન સ્વામી વિવેકાનંદના જન્મ દિન નિમિત્તે ફરીથી